ચાલો ભાઈ વળી આવી ગયા છીએ પટમાં સ્નાન ધર્મ કિયા ભજન સાંભળે છે અને મને મારી પહેલી જિંદગી યાદ આવી ગઈ એટલે જરાક મેં કીધું શેર કરું. જેથી ભાઈ ખટારા હલાવતો હતો ને તેથી અમે ખટારાવાળા કેવી રીતે સ્નાન કરતા એ જગ્યાએ બતાવું ને આજ મેં ઘણા વર્ષો એ જગ્યાએ સ્નાન કર્યું. હાલો બતાવું. જો ભાઈ અમે ખટારા હલાવતા હતા ને ત્યારે આવી રીતે આ હોટલ હોય, હોટલની બાજુમાં અમારા ખટારાવાળા માટે જો આવો અવાડો ભર્યો હોય, આવી એક ડોલ રાખી હોય, એક ટબ રાખ્યું હોય, એટલે અહીંયા ઊભા ઊભા અમારે નહીં લેવાનું હોય, અમારા ખટારાવાળાને લાય પછી. એટલે અત્યારે મેં ઘણા વર્ષે આવી રીતે સ્નાન કર્યું નહીં વાંસ. તાર પપ્પા આવી રીતે જ નાતા ખટારા રાખતા છે. કેવી મજા આવી ને. આ મારું દેશી બાથરૂમ, આ મારું દેશી બાથરૂમ. નહીં ચાલે ને આ નહીં થાય નહીં, હાલશે ચાલશે ને ફાવશે. આ બધા મોજ આવી ગઈ ને. આપણી જો ગાડી પડી ફર્સ્ટ ક્લાસ. ચલો ભાઈ, જય મહાદેવ, જય બિલેશ્વર દાદા, જય રામેશ્વર. હવે આપણે રનિંગમાં જ છીએ બરોબર, બેંગ્લોર વાળા હાઈવે ઉપર 1300 કિલોમીટર આપણે કાપ્યા છે આપણા મોરબીથી. 1100 કિલોમીટર જેવું છે. એટલે આપણે તો શું બધે વચ્ચે જાતા આવ્યા હતા એટલે 1300 જ કપાણા છે. કારણ કે બે દાદા જ્યોતિર્લિંગના વચ્ચે દર્શન કર્યા આપણે, દુષ્મેશ્વર મહાદેવ અને ત્રંબકેશ્વર મહાદેવ. હા કઈ ગઈ ઇલોરાની ગુફા જોઈ. એટલે વચ્ચે આવી રીતે વેટિંગ કરતા આવ્યા હતા. હા, નાસિકમાં બધું જોયું. હવે હાઈવે ઉપર રનિંગ થઈ ગયા છે. રાતે આપણા રાતે આવ્યા હતા લગભગ આપણે 12 વાગે એન્ટર થયા હતા કર્ણાટકની બોર્ડરમાં. અને પછી એક આપણા મારવાડી ભાઈની હોટલ આવી હતી, ત્યાં સ્ટે કરી લીધો હતો. અને હવે સવારે સ્નાન ધર્મ કરી નીકળ્યા છીએ. આગળ તમને રનિંગનો થોડોક હાઈવેનો વ્યૂ બતાવી દઉં. જો હાઈવે છે કર્ણાટકનો. થોડીક ડીઝલની અછત છે. હા, કસાકસી છે એ એક નવીન જોયું, સપ્લાય નથી થતી. એટલે એવું કહે છે ભાવ વધારો આવવાનો છે, એના માટેનું બધું છે બરોબર. કાંઈ વાંધો નહીં, આપણે તો બધે દાદા ભેગો જ છે એટલે કાંઈ વાંધો નહીં. મુનાભાઈ હા, મારે બિલેશ્વર દાદા અહીંયાથી જ કીધું છે આ દર્શન કરીએ, મોજ કરીએ. દાદો આગળ જ છે. બાકી સાથે બન્યા રહીજો, આનંદ આવશે. અમે યાત્રા કરીને તમે યાત્રા કરો. ઘરે બેઠા. હા, લાગશે વાર પણ મુનાભાઈ આવશે મજા. લાગશે વાર પણ આવશે. જૂનું સૂત્ર રે. શું કેમ આવેલો ડાયરો લે બબુ? બસ અમારે તો ડાયરામાં તો જો મમ્મીને તો એની જગ્યા ફિક્સ જ છે. પેલો મોજ છે રોજ અને જો પાછળ ને બધું મજા કરી. હાલો હવે અમે વગાડશું ભજન. આ તો બ્લોગ ઉતારો તો હા, એ છોકરાઓ છે એટલે પ્રેક્ટિસ કરે છે રેસની. ઓલા પ્રોફેશનલ હોય ને એવું હે. બીજા આગળ હે તો રેસ જ છે. સવારે નીકળ્યા હતા કર્ણાટક બોર્ડરમાં હે રામેશ્વર જવા નીકળ્યા હતા. રસ્તામાં હતા, એક ગામ આવ્યું, કીધું શાક બકાલું લઈ લે. ઊભું રાખીએ ગાડી હાઈવે ઉપર. શાક બકાલું લેવા ગયા મુનાભાઈ. મરચા બરચા ખરીદી કરે, ડુંગળી બટાટા બા હે, શાક બકાલું વેચે આ રીતનું હે ભાઈ. જો લુંગી પહેરી નાટા મારે ભાઈ. ગાડી બોલી ઈશારાથી કામ હાલે, કેમ કે સમજતા નથી કાંઈ. જો હા, કેટલા રૂપિયા થયા એમ કહીએ 30. ઈશારાથી કામ હાલે, સમજાતું કઈ નથી. શું ખરીદી?
ભીંડો ભીંડો એ કંઈક બોલે હે બાજી પણ સમજાતું નથી અમને. નહીં હાલો તો રૂપિયા નહીં સમજાય. ભાઈ કર્ણાટકમાં હવે એક જગ્યાએ બપોરનો ટાઈમ થયો આવ્યા છીએ, રસોઈ બનાવી છે તો પૂછી લઈ. વાડી છે અહીંયા મસ્તીની જોડો. કેરી જુઓ તમે, કેરી જુઓ આમ બે પાકેલી હો ભાઈ, જુઓ છે ને કેરી. બગીચો છે આંબાનો ફર્સ્ટ ક્લાસ. આ વાડી છે. છે ઢોરા. બહુ કઈ છે અહીંયા ક્યાંક કામ કરતા હોય મને છોકરા બેઠા છે તો ખરા જ અહીંયા. ચલો ભાઈ ફાઇનલી હવે વાડીએ ભોજન પ્રસાદ બનાવવા રોકાઈ ગયા છીએ. એમાં બન્યું એવું કે વાડીવાળા કોઈ છે નહીં આજે, એટલે પૂછી નથી ગયા. અને હવે ગાડી તો અંદર લઈ લીધી છે. એનું કારણ છે કે અહીંયા આમાં બીજું શું પૂછવું, પણ પૂછવું શું કામ પડે. કેરીનો જબરજસ્ત બગીચો સમજ્યા, અને કેરી દુનિયાની છે, પાકેલી કેરી. એટલે વળી કોઈને એમ થાય કે કેરી હાટુંથી રોકાણ તો ખરાબ નહીં, એટલે પણ કોઈ છે નહીં. હા, વાડીને પૂછી લીધું કે વાડી રે વાડી. કેરી લઉં 2-4 ના ભાઈ લઈ લે 10-12. વાડી ઓલું શું? વાડી રે વાડી કેરી લઉં 2-4 હા ના ના લઈ લે ને 10-12. હા આવ્યા ભાઈ. હા એવું છે કાંઈક. વાગી ગયા છે 11:15 અને હાઈવે ઉપર મસ્ત વાડી હતી, તો અમે અહીંયા ત્યાર કોઈ હતું નહીં, પણ અમે અંતર આવતા રહ્યા. પણ અત્યારે જ આવ્યા છીએ. અહીંયાના માલિક છે ને એ વિચારે કે ના ન પાડે, જે ખેડૂત હોય ને કોઈ દી નાનો હોય. બિચારા કે અંદર છાયામાં વયા જાવ. અંબાઈ ખેડૂત જગતનો આખો બોલ સરનામું. હે જય જવાન. ખેડૂત જગતનો ખબર પડે. અંકલ કેરી લઈને આવ્યા, અમને દઈ ગયા. બોલ હે ને કાંઈ તો એકાદી સાચી વાત. ભારતમાં હા સાચી વાત. હા તમે શું કહેતા હતા? હે તમે શું કહેતા હતા? હા સાચી વાત છે. ખેડૂના જીવ મોટા જ હોય. હા, અમામાં એમપીમાં રોકાણ હતા, અહીંયા આવી રીતના વાડી હતી, રીંગણાનું બધું હતું. એ બધું અમને રીંગણાનું દઈ ગયા. અને તમે તારી કે તમે જીઓ ખાઓ, તમે તાર વાંધો નહીં. જો અંકલ મમ્મી મને એક કાપ દે. બધાને ખાવાનું છે. ખાવાનું એક ડીશ લાય. સારું ચાલો. તો હવે કેરીની ટેસ્ટ, સાઉથની કેરીનું ટેસ્ટિંગ થાય છે. આપણે અહીંયા તો કેસર કેરીની બધી ખાઈએ. આપણે હરિદ્વારમાં એવા આમ્રપાલી યાની ખાઈ લીધી કેરી. હવે અહીંયા રે તો પાણી લોટો ભરતી આવું. આ ભાઈની વાડી અમે રોકાણા છે, દાદાની વાડી. હવે ભાષા સમજતા નથી અમે, બરોબર. આ વાડીના ઓનર છે, માલિક છે બે, બરોબર. આવું કાંઈક છે. જો આ ગાડી આ દાદાની આવ્યા છે, આવડે ભાષા તો સમજતા નથી. ફર્સ્ટ ક્લાસ વાડી છે દાદાની. જો ગાસ ટૂર હા, રામેશ્વરમ. રામેશ્વર મંદિર વિજ્ઞાન આપે ખવડાવી દીધો. હવે શું રાજેન્દ્ર શું મારી પત્તર આમાં કરે શું ગુજરાતી માવો ખવડાવે છે આમને. આમને ફીણ નો વાર દે તારી પાસે. ચૂના વાળો ખવડાયો માવો બિચારા સાઉથના. ચગર નો આવે તારી વાત એ આપણે એ તમાકુ જો કંઈક ખાય બાને જો માવો ખવડાયો.
આદત પડી તમાકુ હા ના સાઉથ વાળાને મોટા ફાઈન નાખવાના હે આ કાંઈ એવો રહેવા દેવાનો નથી. પપ્પા એમ કીધું ને ભૂકી નાખો બિચારાએ શું કરે અમે તીખો છે તો બેન શાક વગેરે જો તો દેખાડ બેન આ ભગવાન હા તો હે ને મેં શાક વગર નાખ્યું હવે પાણી. હા કોને આપણો પાનનો કલાક શું નામ તમારા ગલાનું નામ? આદેશ આદેશ પાનનો ગલો. આદેશ પાનનો ગલો. ગમે ત્યાં ચાલુ હે? થાય કર્ણાટકમાં ચાલુ કર્ણાટકમાં બનવા માટે બાવા આ જો ભાઈ કર્ણાટકમાં બનાવે. મહારાષ્ટ્રમાં ધંધો કરીને આવ્યા હા. ગુજરાતમાં કર્યો એનાથી જે બધાને બધું પ્રસાદ ચખાડી આદેશનો પછી મહારાષ્ટ્રમાં પાછા શેના નીચે દુકાન છે? આ તો આંબાની છે ગમે ત્યાં લાગે આમ જો આંબા નીચે હો ભાઈ જો કેરી જો ગમે ત્યાં લાગે આપણે આંબા જો કેરી જો તો કંઈક છે. દાદા અમારી પાસે બેઠા છે. દાદા શું બોલી અમે નથી સમજતા, અમે શું બોલી દાદા નથી સમજતા. આવું કંઈક છે. બાકી આનંદ આવે છે, એમને મજા આવે બોલે આપણે બોલી દો અને એ બોલે આપણને મજા આવે. એટલે આપણને એટલી ખબર પડે કે પ્રેમ છે એકા બીજા પર ને પ્રેમથી વધીને કોઈ વસ્તુ હોતી નથી. મારે બીજા માલિક આયા લાગે. જો આ શેઠ આવ્યા છે. હવે શેઠે માવો ટેસ્ટ કરાયો શેઠને. વાડીના શેઠ આવ્યા માવો ખાધો. હવે વાડી એમની છે. ભાઈ આજ તો મોજ જ આવી. બધાને ફોન કરીને બોલાયા કે આજે ગુજરાતથી પ્રાણીઓ આવ્યા છે. આ બીજા ભાઈ શૂટિંગ હે શૂટિંગ યુટ્યુબ ચેનલ હે યુટ્યુબ ચેનલ હા વો ગિરનારી બ્લોગ છે બીઆર ટ્રાવેલ્સ છે ગિરનારી બ્લોગ. ફુવારો જો આપણો એમને ગમી ગયો કે ફુવારો અમને આપતા ગયો દઈ દીધો. હવે રાતે દાયરો બેઠો બધો એ શું બોલે છે આપણે સમજાતું નથી. ગુલમોહર છે ફર્સ્ટ ક્લાસ. કેનેડા આઈનાનો ડાયરો અમને જોઈને બધા આવ્યા ભેગા થઈ ગયા. એ બોલી અમને ના સમજાતું. એને બિચારા નવીન લાગે ને એને નવીન લાગે ને એટલે જોવા આવે બધા. આ આપણું કલ્ચર એને અને આ એનું કલ્ચર આપણને નવીન લાગે. આપણે કેમ વાડી આવે બધા હા બસ એટલે આનંદથી બેઠા. હું પાડોશી હોય ને વાડી વાળા બધા. મોતથી બધા બેઠા છે. ભોજન પ્રસાદનું કામ ચાલુ છે. તો ગાઈસ વાગી ગયા છે 12:15 અને જમવાનું થઈ ગયું છે એકદમ કમ્પ્લીટ. શાક થઈ ગયું છે જે મેં બનાવ્યું, ભાખરી તો હતી જ અને જો કેરી એટલે ઓલી તો પૂરી થઈ ગઈ પણ કાલ બીજી કરી નાખી. હા તો કાલ તમે બીજી કહી હતી, બીજી 20 કરી. જો જમવા બેસી ગયા જોજો શાક ભાખરી ને કા બાબા કેરીને મજા આવી? મુખડા દેખાતે સારું છે. આ કેરી છે ઓલા અંકલ લઈ ગયા હતા ને બહુ મસ્ત હે બહુ મસ્ત. આ ભાઈનું ઘર કેવું ફર્સ્ટ ક્લાસ છે. ભોજન પ્રસાદ બનાવે ને એનું તો હેઠો જો આ વાડીએ હે ને
આ બકરી ખેતર જો કેવડું માઠું છે આમ જો હે ને ગાયું છું બેરે ગાય એ ગાય એક ભેંસ આમ ગાય માતા ને ભેંસ ને એવું બધું છે બધું ઉપર રાવણો જો કેટલા હે આ રાવણો હે વંશે તોયડા હે દેખાડ દો કેવા હારા હે જાંબુડા હે હા રાવણા હે હા એ રામુડા હે જાંબુડા જ કે મોટા હોય ને રાવણા કે નાનો હોય બરાબર આ બધું કેરી કેરા જાંબુડા ને બધું છે દેખાડો કેટો પપ્પા એટલે ચલો ભાઈ જય મહાદેવ બપોરના 2:45 વાગ્યા છે 2:45 વાગ્યા છે હવે આપણે ઉઠ્યા છીએ ભાવ બનાવે ચા ભૂલી જતી ચા બનાવે છે ગાડીમાં આપણે ગાજો બધી મસ્ત મસ્ત ગાવડી કેટલા વાગ્યા છે ને એ અમને નથી ખબર કેટલા વાગ્યા છે હજી 3 વાગ્યા ને 3 વાગ્યા ને એટલો તડકો છે ને એની કોઈ વાત જવા દો જો આવા તડકાની ચા ગરમ ગરમ લાય પીવે છે અને આ જો અહીંયા ઝાડવે ચડીને બેઠો છે એમને આવી ગરમીની કેમ ચા ભાવે બાબા એ એમના હાટું હે ને ચા હે ને અંદર અંદર હે ને ઠંડક દે देख गर्मी को गर्मी मारता है बेटे બાબુ 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 ચાલો ભાઈ ચા પાણી પી લીધા છે ફર્સ્ટ ક્લાસ બપોરના વાગી ગયા છે 3:15 બરાબર ને હવે જમીન 4 વાગ્યા અહીંયાથી નીકળવાની ગણતરી છે તડકો ખતરનાક છે અહીંયા તાપ ને ડાયરો બધો બેઠો છે મોટ થઈને જોવો બધા બેઠા છે જો દાંત કાઢે મોરા બેક બેક બકરા બકરા કે બે સિંગડા પર કરે કે શું કહેવાય એમ શું સિંગડા પર કરે બાઈ ચા બીજું શું આપણે હાથ હોય તો આપણા બાબા આમ કરી એના હાથથી પાછા ભટકાડે ગાઈસ જો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને બીજી ચેનલ છે BR ટ્રાવેલર એને પર લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય બાય